નમસ્કાર મિત્રો, આજે 5 એપ્રિલના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. आइए देखते हैं मजा आएगा 5 એપ્રિલ જેને નેશનલ મેરીટાઈમ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તમિલનાડુમાં મળ્યો છે માટીનો ટુકડો જે કેટલા વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. 2300 વર્ષ આજના વિડીયોનો સૌથી અગત્યનો પ્રશ્ન છે. યાદ રાખજો, આગળ આને રિલેટેડ ડેટા મૂકેલો છે. આ જે માટીનો ટુકડો મળ્યો છે તેના પર કઈ લિપિનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તમિલ બ્રાહ્મી લિપિ. આ શોધ કઈ સંસ્કૃતિ સાથે જોડાયેલી છે? લોહ યુગ સાથે આ શોધ જોડાયેલી છે. હવે આ જે ટુકડા પર છે ને તમિલ બ્રાહ્મી લિપિમાં લખ્યું છે ઇરુવંપુર, જેનો અર્થ થાય છે લોહનું ગામ. આ 4 પ્રશ્નોમાંથી એક આવવાના પૂરા ચાન્સ છે. बात तो सही है दौड़ना तो पड़ता है 4 ધામ યાત્રા માટે કયા રાજ્ય સરકારે ગ્રીન કાર્ડ સિસ્ટમ શરૂ કરી છે? જવાબ છે ઉત્તરાખંડ. ભારત સરકારે ડિજિટલ જનગણના ક્યારથી શરૂ કરી? 1 એપ્રિલ 2026 થી. ભારતના નવા ઉપસેના પ્રમુખ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? ધીરજ શેઠ ભારતના નવા ઉપસેના પ્રમુખ. મંગળ ગ્રહ પર પ્રાચીન પાણીના સ્ત્રોતોની શોધ કયા મિશન દ્વારા કરવામાં આવી? પરસેવરન્સ. યાદ રાખજો, મંગળ પર પાણીની શોધ પરસેવરન્સ દ્વારા કરવામાં આવી છે. Here I come. Here I come. નાના ગુનાઓને અપરાધ શ્રેણીમાંથી બહાર કાઢવા અને વ્યવસાયને સરળ બનાવવા માટે કયું બિલ પાસ થયું? બિલનું નામ છે જન વિશ્વાસ વિધેયક 2026. બંધારણને લગતો પ્રશ્ન છે, કરંટ અફેરનો, આવવાના પૂરા ચાન્સ છે. ટાઇડ્સ ઓફ ટાઈમ પુસ્તકના લેખક કોણ છે? સુધા મૂર્તિ. સંસ્કૃત ભાષા શ્રેણીમાં સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2025 કોને મળ્યો? ધીરજ કુમાર પાંડેને. યામાહા મ્યુઝિક ઇન્ડિયાનો બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યો છે? AR રહેમાન. નવીનીકરણીય ઉર્જામાં ભારત વિશ્વમાં કયા ક્રમે છે? ત્રીજા. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? ચંચલ કુમાર. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.